जो આપણે છેલ્લા લેક્ચરમાં ન્યુક્લિક એસિડ વિશે વાત કરી હતી। આજે હવે આપણે એક નવો પોઈન્ટ સમજવાનો છે જેનું નામ છે પોલિમરમાં મોનોમરને જોડતા બંધ। આગળ નવો પોઈન્ટ શબ્દ સમજીએ પહેલાં તો પોલિમર કોઈપણ પદાર્થ જૈવ અણુ આપણે સમજીએ છીએ કે કોઈપણ જૈવ અણુ જે છે એ જૈવ અણુ મોટા ભાગે પોલિમર સ્વરૂપે હોય છે, એટલે કે જેને આપણે બૃહદ અણુ અથવા તો મહાઅણુ તરીકે ઓળખીએ છીએ। પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ આ બધા શું છે? બૃહદ અણુમાં સમાવેશિત જૈવ અણુઓ છે। તો દરેક પોલિમર જે છે એનો બંધારણીય એકમ જે છે એ મોનોમર છે કે જેને આપણે સૂક્ષ્મ અણુ કહીએ છીએ। પોલિમર શેનો બનેલો હોય? મોનોમરનો બનેલો હોય, બરાબર। એટલે આપણે એમ પણ લખાવેલું હતું કે મોનોમર એ પોલિમરનો બંધારણીય ઘટક છે। મોનોમર શું છે? પોલિમરનો બંધારણીય ઘટક, એટલે પોલિમર મોનોમરના જોડાવાથી બનશે, બરાબર। પોલિમર એ મોનોમરના જોડાવાથી બનશે। મોનોમરના જોડાવાથી પોલિમર બને। હવે મોનોમર એમને એમ તો જોડાય નહીં, મોનોમર વચ્ચે કોઈ ખાસ પ્રકારના બંધ તો બનવા જોઈએ ને। આપણે અહીંયા વાત બાયોકેમિસ્ટ્રીની કરીએ છીએ, એટલે જૈવ રસાયણ અને કેમિસ્ટ્રીને તમે જાણો છો કે બે ઘટકોને જોડાવવું હોય તો વચ્ચે બંધ બનાવવો પડે। તો આ ટોપિકમાં આપણે આ મોનોમરની વચ્ચે બનતા બંધ વિશે ચર્ચા કરવાની છે। અમુક બંધ વિશે આપણે જોઈ ગયા છીએ, અમુક બંધ વિશે અત્યારે જોવાનું છે। સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ પેપ્ટાઇડ બંધ, બરાબર। તો આપણે જાણીએ છીએ પેપ્ટાઇડ બંધ કોની વચ્ચે બને? બે પાસેના એમિનો એસિડની વચ્ચે બને। બે પાસેના એમિનો એસિડ એકબીજાની સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય। હવે પેપ્ટાઇડ બંધ કેવી રીતે બને છે એની વાત કરીએ તો એમિનો એસિડની અંદર NH2 સમૂહ હશે જે કાર્બન સાથે જોડાયેલો હશે। ઉપરની બાજુ R, નીચેની બાજુ H, આ બાજુ COOH। તો આ બની ગયો છે તમારો એમિનો એસિડ 1। અથવા પહેલો એમિનો એસિડ। બે એમિનો એસિડની જરૂર છે, બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો જ પેપ્ટાઇડ બંધ બને। એટલે આવો ને આવો આપણે બીજો એમિનો એસિડ દોરીએ, HNH C R H C ડબલ બોન્ડ OH આ બીજો એમિનો એસિડ। એમિનો એસિડ 2 પ્રક્રિયામાં શું થાય છે આપણે જાણીએ છીએ કે અહીંયાથી OH અને અહીંયાથી H આ બંને ભેગા થઈને પાણીનો અણુ દૂર કરી નાખે। જેવો આ બંનેના ભેગા થવાથી પાણીનો અણુ દૂર થાય એટલે કે H2O દૂર થાય એટલે આમની વચ્ચે બંધ બની જાય। જે બંધ કંઈક આ રીતે હોય CONH। આ CONH બંધને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે। શું કહેવાય? પેપ્ટાઇડ બંધ, જે કોની વચ્ચે જોવા મળશે? બે પાસેના એમિનો એસિડની વચ્ચે।
બીજા નંબર ઉપર આપણે વાત કરી ગ્લાયકોસિડિક બંધ વિશે. તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે કે કોઈ એક એમિનો એસિડના એસિડ સમૂહનો OH અને કોઈ બીજા એમિનો એસિડના એમાઇન સમૂહનો H બે ભેગા થઈને H2 એટલે પાણીનો અણુ દૂર કરે છે. ગ્લાયકોસિડિક બંધ સરળ શર્કરા અથવા મોનોસેકેરાઇડના બે અણુઓની વચ્ચે બને છે. મોનોસેકેરાઇડના બે અણુઓની વચ્ચે બને. હવે મોનોસેકેરાઇડના આપણે બંધારણ જોયેલા છે. આપણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જોયું છે, તો એ ચક્રીય બંધારણ દોરીએ. H OH H OH OH H H OH CH2OH અને H આ પહેલી શર્કરા અથવા મોનોસેકેરાઇડ એક. આવીને આવી બીજી મોનોસેકેરાઇડ H OH H OH OH H H OH CH2OH અને H. આ બંનેની અંદરથી આ બે OH જોડાય. બે OHમાંથી પાણીનો અણુ દૂર થાય. પાણીનો અણુ દૂર થવાથી વધશે એક ઓક્સિજન. એ ઓક્સિજન આ બંને શર્કરાની વચ્ચે જોડાશે. બરાબર. એટલે હવે આ બંને શર્કરાઓ આ રીતે વચ્ચે ઓક્સિજનના બંધ દ્વારા જોડાશે. બાકી બધું એઝ ઇટ ઇઝ જે હતું એ જ તે. આજુબાજુમાં HOH, ઉદાહરણ તરીકે H OH H OH OH H CH2OH H H OH OH H H OH. અહીંયા જે આ બંધ બન્યો છે આને કહેવામાં આવે ગ્લાયકોસિડિક બંધ. ત્રીજા નંબર ઉપર એસ્ટર બંધ. એસ્ટર બંધ જે છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ બેની વચ્ચે બને. ફેટી એસિડ અને ગ્લિસરોલની વચ્ચે. ફેટી એસિડનું સામાન્ય સૂત્ર આપણે જાણીએ છીએ કે R1 CH2N ટાઈમ C ડબલ બોન્ડ OH S ગ્લિસરોલ સાથે જોડી. આ ગ્લિસરોલનું સામાન્ય સૂત્ર. તો અહીંયાથી આ બંને ઘટકો છૂટા પડી જાય અને બાકીના ઘટકો એકબીજા સાથે જોડાઈ જાય. એટલે કે R1 CH2N ટાઈમ COO CH2 CH અને CH2 આ બંને ઘટકો જ્યારે જોડાય તો આની અંદરથી પાણીનો અણુ H2O જે છે એ મુક્ત થાય
અને અહીંયા તમે જે આ બંધ જુઓ છો, આ બંધને એસ્ટર બંધ કહેવામાં આવે. એસ્ટર બંધ. ચોથા નંબર ઉપર ફોસ્ફોડાયએસ્ટર બંધ. આ બંધ તમને ન્યુક્લિયોટાઇડના અણુઓની વચ્ચે જોવા મળે. હવે આ બંધ વિશે આપણે ડીપમાં જોશું, પણ એ પહેલાં આપણે એક નાનો મુદ્દો ડીએનએ જેની અંદર આપેલો જ છે એ સમજવાનો છે. એ સમજશું એટલે આ બંધ સમજવામાં થોડી વધારે સરળતા પડશે. આગળનો મુદ્દો છે ડીએનએનું બંધારણ. 3 માર્કમાં તમને અહીંયાથી આ પણ પ્રશ્ન પૂછી શકે કે ડીએનએનું બંધારણ જણાવો. આ મોટા ભાગે શું છે કે 2 માર્કમાં કદાચ તમને પ્રશ્ન પૂછે કે યાદી બનાવો, આવી રીતે પ્રશ્ન પૂછે યાદી બનાવો કે પોલિમરમાં જોવા મળતા મોનોમરને જોડતા બંધો, અથવા તો સીધો પ્રશ્ન આવો પૂછે યાદી બનાવો પોલિમરમાં જોવા મળતા બંધ. તો તમારે ખાલી યાદીમાં આવું લખવાનું, પહેલા નંબર પર પ્રોટીન, એમાં જોવા મળે પેપ્ટાઇડ બંધ. બીજા નંબર ઉપર કાર્બોદિત અથવા તો જટિલ શર્કરા, જેમાં મળશે ગ્લાયકોસિડિક બંધ. ત્રીજા નંબર ઉપર લિપિડ, જેમાં મળે એસ્ટર બંધ. અને ચોથા નંબર ઉપર ન્યુક્લિક એસિડ, જેમાં જોવા મળે ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ 4 સાચા હોય એટલે 2 માર્ક મળે. આ 2 માર્કનો પ્રશ્ન, બરાબર. તમને આવું બધું અંદર દોરીને નથી દેખાડેલું, પણ આ તો શું આપણે વધારે સમજાય એટલા માટે દોરીને સમજાવ્યું છે. 3 માર્કનો સીધો પ્રશ્ન આવો પૂછાય, ડીએનએનું બંધારણ સમજાવો, બરાબર. તો સૌથી પહેલાં ડીએનએનું પૂરું નામ. ડીએનએનું પૂરું નામ શું થશે? સરસ. ચાલો, ડીએનએનું પૂરું નામ થઈ જશે ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ, બરાબર. ડીએનએ ખરેખર 2 કુંતલ સ્વરૂપે હોય એટલે એને કહેવાય બેવડી કુંતલ ધરાવતી રચના. ડીએનએ બેવડી કુંતલ ધરાવતી રચના છે. આ બેવડી કુંતલ ધરાવતી હોય ને એટલા માટે ડીએનએને ડીએસ ડીએનએ કહેવાય. શું કહેવાય? ડીએસ ડીએનએ. ડીએસ ડીએનએનું આખું નામ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એટલે કે બેવડી કુંતલવાળું ડીએનએ. તો બેવડી કુંતલવાળું ડીએનએ એટલે શું કહેવા માગે છે? તો ડીએનએની આવી એક કુંતલ હોય, આ પહેલી કુંતલ, બરાબર. હવે ડીએનએમાં કેટલી કુંતલ હોય? તો અહીંયા આપણે એવું લખેલું છે કે બેવડી કુંતલ હોય. તો એક કુંતલ દોરી, આ બીજી કુંતલ, ચાલો. આવી કહેવાય ડીએનએની બેવડી કુંતલ. ડીએનએની બેવડી કુંતલનું મોડલ, ડીએનએની બેવડી કુંતલનું મોડેલ આપનાર વૈજ્ઞાનિક 2 હતા. એમાં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. વોટસન અને ક્રિક આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ડીએનએની બેવડી કુંતલનું મોડલ આપ્યું, બરાબર, જેને ડબલ હેલિકેઝ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ કહેવામાં આવે. બેવડી કુંતલનું મોડલ, ડબલ હેલિકેઝ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ. ડબલ હેલિકેઝ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ, બરાબર. વોટસન એન્ડ ક્રિક. હવે આમાં તમને અમુક આંકડા જોવા મળશે, 5 ડેશ, 3 ડેશ, 3 ડેશ, 5 ડેશ. તો એ શું દેખાડે છે એની આપણે વાત કરીએ. તો કોઈ પણ ડીએનએની અંદર શૃંખલામાં તમને જે 5 ડેશ જોવા મળે છે એ શું દર્શાવે છે?
અને એવી જ રીતે જે ડીએનએની કુંતલમાં તમને 3' જોવા મળે છે એ શું દર્શાવે છે? 5' અર્થ એવો થાય કે ડીએનએ જે છે, આપણે ડીએનએનું બંધારણ ઓલરેડી ભણી ગયા છીએ કે ડીએનએ એક શું છે? ન્યુક્લિયોટાઇડ છે, એનો બનેલો ઘટક છે. તો ન્યુક્લિયોટાઇડના ઘણા બધા ઘટકો ભેગા થાય એટલે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે. આપણે આવું ભણી ગયા છીએ કે ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ડીએનએ શું છે? ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. અને ન્યુક્લિયોટાઇડની અંદર આપણે ભણી ગયા છીએ કે ન્યુક્લિયોટાઇડમાં કોનો સમાવેશ થાય? તો ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બનવાળી શર્કરા અને ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય. બરાબર? આવા ઘણી બધી ન્યુક્લિયોટાઇડની સંખ્યા ભેગી થઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે એટલે ડીએનએ ખરેખર પોલીન્યુક્લિયોટાઇડ છે. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ આપણે. તો ડીએનએની શૃંખલા જે છે એમાં 5' અને 3' શું દેખાડે છે? 5' અર્થ એવો થાય કે આપણે જે વાત કરી કે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં પેન્ટોઝ શર્કરા છે, તો પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન મુક્ત છે. પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન મુક્ત છે અથવા સ્વતંત્ર છે. મુક્ત અથવા સ્વતંત્રનો અર્થ એવો થાય કે ગમે એની સાથે બંધ બનાવી શકે છે અથવા જોડાઈ શકે છે. બરાબર? એવી જ રીતે 3' જે છે એમાં તમારે એક જ વસ્તુ બદલવાની છે કે પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન છે અહીંયા 3જો કરી નાખો, એટલે કે પેન્ટોઝ શર્કરાનો 3જો કાર્બન મુક્ત છે. બરાબર? ખરેખર આ ડીએનએની કુંતલો કેવી રીતે હોય? તો આ રીતે હોય. આ એક, આ બીજી. તો ઉદાહરણ તરીકે પહેલી કુંતલ જે છે એની દિશા આમ છે 5', તો બીજીની દિશા 3' હશે. આની 3' છે, આની 5' છે. અગત્યની વાત એવી છે કે બે 5' ક્યારેય એકબીજા સાથે નથી આવતા કે બે 3' ક્યારેય એકબીજા સાથે નથી આવતા. બરાબર? એવી જ રીતે 5' અને 3' આ પણ ક્યારેય એક સરખા નથી હોતા અને આ પણ ક્યારેય એક સરખા હોતા નથી. આને ડીએનએની શૃંખલાની દિશા કહેવાય. શું કહેવાય? ડીએનએની શૃંખલાની દિશા. હવે આ ડીએનએની શૃંખલાની અંદર નાઇટ્રોજન બેઝ આવેલા હોય આવી રીતે એ બીજા બેઝ સાથે યુગ્મ બનાવે જેને નાઇટ્રોજન બેઝ યુગ્મ કહેવાય. નાઇટ્રોજન બેઝ યુગ્મ. ડીએનએમાં પ્યુરિન નાઇટ્રોજન બેઝ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે બેઝ યુગ્મ બનાવે છે. બેઝ યુગ્મ એટલે બેઝનું જોડકું. બરાબર? કે જેને શોર્ટમાં બીપી એટલે કે બેઝ પેર કહેવામાં આવે છે. પ્યુરિનની સાથે હંમેશા પિરિમિડિન જોડાય. આ એક વસ્તુ યાદ રાખશું આપણે. જેમ કે એ એટલે કે પ્યુરિન છે એની સામે પિરિમિડિન હંમેશા ટી જોડાય. એવી રીતે જી જે છે એ પ્યુરિન છે એની સાથે પિરિમિડિન સી જોડાય. બેની અંદર તફાવત એક જ તમને દેખાય છે કે એ અને ટી વચ્ચે 2 લાઈન આપણે ખેંચી છે અને જી અને સી વચ્ચે 3 લાઈન ખેંચી છે. તો એ અને ટી વચ્ચે જે 2 લાઈન તમને દેખાય છે એને કહેવામાં આવે છે નબળા 2 હાઇડ્રોજન બંધ. જી અને સી વચ્ચે જે 3 લાઈન ખેંચી છે એને કહેવામાં આવે છે નબળા 3
હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવશે? એ અને ટી વચ્ચે 2 બંધ, જી અને સી વચ્ચે 3 બંધ. તો આવી સિક્વન્સ ગોઠવાયેલી હોય, એટી જી સી. તમને સારી લાગે એ સિક્વન્સ તમે સેટ કરી શકો છો. જી સી એ ટી, ટી એ સી જી, એ ટી જી સી, 1 2 3 અને 4, એ ટી જી સી. કોઈ પણ લાક્ષણિક ડીએનએની આપણે વાત કરીએ છીએ, લાક્ષણિક ડીએનએ. તો કોઈ પણ લાક્ષણિક ડીએનએની અંદર આવી રીતે એ અને ટી, જી અને સી આ બધા જોડાયેલા હોય. ખરેખર આ બીજું કંઈ ન હોય, પણ એ ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે જોડાયેલા હોય. શું હોય? ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે. ન્યુક્લિયોટાઇડનું બંધારણ આપણે જોઈ ગયા છીએ કે આવી રીતે પેન્ટોઝ શર્કરા હોય. પેન્ટોઝ શર્કરાના એક છેડે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એ જોડી છે, એડેનિન. અને આ પેન્ટોઝ શર્કરાનો જે 5મો કાર્બન છે, આ C5, અહીંયા ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય, એટલે અહીંયા હું નામ આપું છું P. આ ઉદાહરણ તરીકે એડેનિન છે, આ પેલો. એની નીચે છે ગ્વાનિન. તો આ પેન્ટોઝ શર્કરા એ તો એમ જ રહેશે. ફેર ખાલી આટલો પડશે કે અહીંયા શું છે? જી છે. સેમ ટુ સેમ અહીંયા 5મો કાર્બન છે, અહીંયા પી છે. એ સામે સામે આવશે ટી. ટી. હવે બીજી વાત, આ 5' વાળી શૃંખલાની સામે જે 3' વાળી શૃંખલા છે એની અંદર આ પેન્ટોઝ શર્કરા ઊંધી ગોઠવાયેલી હશે. ઊંધીનો અર્થ એવો થાય આ સીધી છે, ઊંધી એટલે આમ ઊંધી કરી નાખવાની. આવી રીતે. એટલે આ થઈ ગયો C5 કાર્બન, જેની સાથે જોડાયેલો હોય P એટલે ફોસ્ફેટ સમૂહ. જી જે છે તો એની જોડે C જોડાય, બરાબર. સીમાં C5 અને અહીંયા પેન્ટોઝ શર્કરા. હવે આપણે શું કીધું? એ અને ટી વચ્ચે 2 બંધ હોય, એટલે આ એક બંધ, આ બીજો બંધ. જી અને સી વચ્ચે 3 બંધ હોય, 1 2 અને 3 બંધ. આપણે વાત કરવાની છે ફોસ્ફોડાયસ્ટર બંધની. તો ફોસ્ફોડાયસ્ટર બંધ કેવી રીતે બને, બરાબર? તો અહીંયા જે 3જા નંબરનો કાર્બન છે, આ પહેલો કાર્બન કે જેની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, અને ચોથો અને 5મો. એવી રીતે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને પેલો 5મો કાર્બન. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો અને પેલો 5મો. 1 2 3 4 અને 5. તો હંમેશા યાદ રાખવાનું છે કે અહીંયા પેન્ટોઝ શર્કરાના બંધારણમાં ઓક્સિજન આવેલો હોય, એવી રીતે અહીંયા પણ પેન્ટોઝ શર્કરાના બંધારણમાં ઓક્સિજન હાજર હોય. તો આ ફોસ્ફેટ સમૂહ જે છે એ આ ઓક્સિજન સાથે બંધ બનાવે. એવી રીતે આ ફોસ્ફેટ સમૂહ આ ઓક્સિજન સાથે બંધ બનાવે. તો આ બંધને કહેવામાં આવે ફોસ્ફોડાયસ્ટર બંધ. પડશે ખબર અહીંયા સુધી? કેટલાને ખબર નહીં પડે? હાથ ઊંચો કરો. સરસ. ચલો ધ્યાન આપો ફરી વાર. અહીંયા સુધી ન્યુક્લિયોટાઇડનું તો ખબર પડી ગઈ ને, ખાલી આ ઓક્સિજન સાથે બંધ બને એ જ પ્રશ્ન છે, બરાબર? ચાલો, તો પેન્ટોઝ શર્કરા જે છે ને એ આવી હોય, બરાબર? આપણે આ કરાવેલું છે HOH HOH HOH. CH2OH, બરાબર? ચાલો હવે આ OH છે. ફોસ્ફોરિક એસિડને આપણે જાણીએ છીએ કે ફોસ્ફોરિક એસિડનું બંધારણીય સૂત્ર કંઈક આ રીતે છે, બરાબર? આ રીતે બંધારણીય સૂત્ર છે. હવે ફોસ્ફોરિક એસિડને જોડાવવું હોય આની સાથે, તો આ પોતાનો OH જ વાપરશે. અહીંયાથી ક્યારેય નહીં જોડાય ફોસ્ફોરિક એસિડ. આ 3 સંભાવના છે, ત્રણેયમાં OH છે. હવે વિચારો, એક OH અને બીજો OH આ બે ભેગા મળે તો શું બનાવે? H2O2 બનાવે. હવે એમાંથી પાણીનો અણુ કાઢી નાખો એટલે શું વધે?
ખાલી ઓક્સિજન વધે, અહીંયા સુધી ખબર પડશે, ઓક્સિજન વધે, આ ઓક્સિજન જે છે અહીંયા છે અને આ બંધ બનાવ્યો આ બંને વચ્ચે, એટલે વચ્ચે રહી ગયો ઓક્સિજન, જેને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. હજી કેટલાને ખબર નહીં પડે, વાંધો નહીં, હાથ ઊંચો કરો, ફરી વાર સમજાવી દઈએ આપણે, બધાને ખબર પડી જશે. ચાલો, તો ફોસ્ફોડાયસ્ટર બંધ જે છે પેન્ટોસ શર્કરામાં તમને જોવા મળશે, એટલે કે ન્યુક્લિયોટાઇડના અણુમાં. લાક્ષણિક ડીએનએની વાત કરતા હતા. આ લાક્ષણિક ડીએનએની કુંતલ છે. લાક્ષણિક ડીએનએની કુંતલ 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવે, એટલે એની અંદર લંબાઈ 34 એંગસ્ટ્રોમ. કેમિસ્ટ્રીમાં તમે ભણેલા જ છો, 10⁻⁻⁰. આ ડીએનએની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ હોય છે. ટેક્સ્ટબુકમાં અમુક નહીં આપેલું હોય, આપણે સમજવાનું છે નીટ બેઝથી. 20 એંગસ્ટ્રોમ. આ ડીએનએની કુંતલની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોય છે. નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા 10. જો બેઝ પેર એટલે બેઝ યુગ્મ. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે લાક્ષણિક ડીએનએની અંદર આવેલા બેઝની સંખ્યા, તો જેટલા બેઝ પેર હોય એને ગુણ્યા 2 કરવાના. ખાલી તમને એવું પૂછે બેઝની સંખ્યા, પેર એટલે યુગ્મ અને સંખ્યા એટલે નોર્મલ, તો 10 ગુણ્યા 2 કરવાના, એટલે જવાબ શું આવે? 20. જો 10 આ બાજુ અને 10 આ બાજુ થઈ ગયા 20. 20 બેઝ આવેલા હોય, બેઝ પેર 10, પેર એટલે જોડકું, એ 2, બરાબર. એને ગુણ્યા 2 કરો એટલે તમારે કુલ સંખ્યા આવે. હવે એક પ્રશ્ન છે તમારે કે 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર, 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર, એટલે કહેવાનો અર્થ એવો થાય કે આ જી અને એટી, જીસી અને એટી વચ્ચેનું અંતર કેટલું હોય. તો એ અંતર શોધવાનું એક સૂત્ર છે. સૂત્ર આ મુજબ છે: ડીએનએની કુલ લંબાઈ છેદમાં કુલ બેઝ પેરની સંખ્યા. હવે ડીએનએની કુલ લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. નાઇટ્રોજન બેઝ પેર કીધું છે, તો બેઝ પેરની સંખ્યા કેટલી છે? 10, એટલે આને ભાગ્યા 10. જવાબ શું આવે? 3.4 એંગસ્ટ્રોમ. કેલ્ક્યુલેટર કોઈ ન કાઢતા, બરાબર. એક મીંડું જ આપણે કાપવાનું છે, પોઈન્ટ જ કાપવાનો છે. તો આ તમને આપેલી છે કે 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ આવે. આ સૂત્ર ઉપરથી આવશે, બરાબર. બીજી એક વાત કે ડીએનએ જે છે, જે મુજબ આપણે વાત કરી હેલિકેસ, એટલે કે સર્પાકાર સ્વરૂપે ગોઠવાય છે. એટલે કોષ કેન્દ્રમાં તમે ડીએનએને જોવા જાઓ ને, તો એ ડીએનએ આવી રીતે ગોઠવાયેલું હોય કોષ કેન્દ્રમાં, ગૂંચળું થઈને. હવે તમે આ ગૂંચળા બરાબર એક વર્તુળ ધારી શકો ખરા? હા, બરાબર. આપણે 2 બેઝ પેર ગોઠવાય ને, એ 2 વચ્ચેનો ખૂણો જ શોધવાનો છે. તો હવે આની અંદર વિચારો 10 બેઝ પેર ગોઠવવાના છે. તો આ પહેલું બેઝ પેર, આ બીજો બેઝ પેર, પહેલો, આ બીજો, આ ત્રીજો બેઝ પેર, આ ચોથો બેઝ પેર, આ પાંચમો બેઝ પેર, આ છઠ્ઠો બેઝ પેર, આ સાતમો બેઝ પેર, આ આઠમો બેઝ પેર, આ નવમો બેઝ પેર, 10મો બેઝ પેર. આપણે અત્યારે શું કરવાનું છે કે આ 2 બેઝ પેર વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. તો ટોટલ વર્તુળ માટે ખૂણો શું થઈ જાય? 360 ડિગ્રીનો થઈ જાય. ભાગ્યા બેઝ પેર કેટલા છે? તો કે 10 છે. તો જવાબ આવે 36. 2 બેઝ પેર વચ્ચેનો ખૂણો, બરાબર. આ બધું બી ડીએનએ માટે આ બધી લાક્ષણિકતાઓ બી ડીએનએ ધરાવે છે. ડીએનએના ઘણા પ્રકાર છે જે આલ્ફાબેટ્સ ઉપરથી આપી છે. એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ. મોટા ભાગે આપણે આ બી ડીએનએ ભણવાનું આવશે, બરાબર. ઇન શોર્ટમાં કોઈ પણ પોલિમર અથવા તો મોનોમરને જોડતો બંધ બને તો એમાં પાણીનો અણુ દૂર થાય.
મોનોમર વચ્ચે રચાતા બંધમાં H2O એટલે કે પાણી દૂર થાય, આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય.